જૂનાગઢ જિલ્લા એકતા પત્રકાર પરિષદ દ્વારા એસપી હર્ષદ મહેતાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। હારીજમાં ન્યૂઝ ચેનલના પત્રકારને પોલીસ કર્મી દ્વારા ઢોર મારવાની ઘટનામાં તાત્કાલિક પગલાં ભરવા માંગ ઉઠી છે। ગત તારીખ 1/6/2024 ને શનિવારના રોજ હારીજમાં ન્યૂઝ ચેનલમાં કામ કરતા વિનોદ ઠાકર દ્વારા મારામારીની બનેલી ઘટનાની માહિતી હારીજ પોલીસ મથકે લેવા માટે ગયેલા ત્યારે હારીજ મોરલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મી લાલાભાઈ ચેહાભાઈ નાડોદ દ્વારા પત્રકાર વિનોદ ઠાકરને અહીં પોલીસ મથકે આવવું નહીં કહીને ઢોરમાર મારતા વિનોદ ઠાકરને ગંભીર ઈજા પહોંચાડતા તેને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે તાત્કાલિક અસરથી ફરજ બજાવતા પોલીસ કર્મી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સદર પત્રકાર વિનોદ ઠાકરને ન્યાય મળે તેવી માંગણી સાથે આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડવામાં આવી છે, જેમાં પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ સખિયા અને જૂનાગઢ જિલ્લા પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદાર જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર, ઝોન 2 કોઓર્ડિનેટર કમલેશભાઈ મહેતા, વિનોદભાઈ ચંદારાણા, અશોકભાઈ રેણુકા, ભેસાણ પ્રમુખ ગોપાલભાઈ ભેસાણિયા, માળિયાહાટીના પ્રમુખ વિનેશભાઈ કાગડા સહિતનાઓ દ્વારા આવેદનપત્ર પાઠવી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। જૂનાગઢ તારીખ 1/6 તે હારીજમાં પત્રકારો પર હુમલો કર્યો છે પોલીસે, એના સંદર્ભે આજે એસપી સાહેબને આવેદનપત્ર અપાયા હતા। જિલ્લા પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ સખિયા, ઝોન કોઓર્ડિનેટર અશોકભાઈ રેણુકા, કમલેશભાઈ મહેતા, ભેસાણ તાલુકા પ્રમુખ ગોપાલભાઈ ભેસાણિયા, માળિયા તાલુકા પ્રમુખ વિનેશભાઈ કાગડા અને મનુભાઈ ચંદારાણાએ આજે આવેદનપત્ર આપ્યું છે અને પત્રકારો પર હુમલા થતા અટકે અને પત્રકારોને ન્યાય મળે એવી માંગણી સાથે આવેદનપત્ર આપ્યું છે જૂનાગઢ।